ગીર સોમનાથના વેરાવળમાં ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે। સાયલન્ટ કિલરે એનેસ્થેસિયા અને મોર્ફિનથી હત્યા કર્યાનો ખુલાસો થયો છે। લૂંટના ઈરાદે હત્યા કરનારો સિરિયલ કિલર સકંજામાં ઝડપાયો છે। તો મૃતકના પરિવારજનોએ સાયલન્ટ કિલરને કડક સજાની માંગ કરી છે। હત્યારાને ફાંસી અને આજીવન કેદની સજા આપો તેવું મૃતકના પરિવારજનોની માંગ છે। फांसी रे सजा आकरा माथे सजा ये देवानी आजा मारा दीकराનું કર્યું કાઈ ઓલી બાઈનું કર્યું હવે એને છોડશો તો બીજાનું કરશે મરી ગયા ને એ ધંધો છે હવે સમજા એટલે એને फांसी ने सजा देवानी। तो मैं चाहती हूँ उसको उम्र कैदी हो। मैं ये भी नहीं चाहती कि उसकी मतलब उसको फांसी हो, क्योंकि फांसी में तो इंसान 10 मिनट घुट के मर जाएगा, लेकिन उम्र कैद में क्या चीजें होती हैं कि उसको भी पता चले कि अपने परिवार में कोई किसी सदस्य के बिना कैसे रहा जाता, उसका मम्मी भाई बहन के बिना वो कैसे जिएगा पूरी उम्र। तो धरपकड़ बाद वेरावळ पोलीसे आरोपीने साथे राखीने घटनाનું रिकन्स्ट्रक्शन કર્યું અને હત્યાના કેસને લગતા વધુ પુરાવા મેળવવા માટે તપાસ હાથ ધરી। મહત્વનું છે કે આરોપીએ એક બાદ એક એમ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે શ્યામ ચૌહાણે એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને પહેલી હત્યા કરી હતી, જ્યારે મોર્ફિનથી અન્ય હત્યાને અંજામ આપ્યો હતો।